આપણા બેનું ભોળા બહુ ઓલી કરીના કપૂર આવીને ઓલું તેલનું ડબલું બતાવે કપાસિયાનું આ ખવાય એટલે બધા બેનું ઈ જ ગોતે. હવે ઈ નવાબની વાઇફ છે, મધ્યપ્રદેશની 50% પ્રોપર્ટી એના ધણી નામે છે. ઈ કપાસિયાનું તેલ ખાય. તમને એવું લાગે જુઈ સાવલા કેસ કિંગ તેલ કરીને આમ કરે એટલે બેનું ઈ જ તેલ ગોતે માથામાં નાખવાનું. હવે જુઈ સાવલાના લગ્ન થયા તેથી જ ઘરવાળાને ટકો હતો. ઈ પાછી બેનું ન ખબર હોય ને, ઈ જોઈ લેજો જરા. મારો કહેવાનો અર્થ એ આપણા રોલ મોડેલ ન હોય. આપણા રોલ મોડેલ અહલ્યાબાઈ હોય, દુર્ગાવતી હોય, દુર્ગા ભાભી હોય, ભગવતી ચરણ વોરાના ઘેરેથી દુર્ગા ભાભી, શ્રીબાઈ આપણા હોય રોલ મોડેલ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જીજીબાઈ, વલ્લભભાઈ પટેલની દીકરી મણીબેન. કોકદી વાંચો તો ખબર પડે. જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય એની દીકરી પોતાના બાપના વસ્ત્રો હાથે વણીને બનાવે અને હાડીમાં થીગડા જોઈને કોકે દાદા કીધું કે વલ્લભભાઈ પટેલની દીકરીને હાડીમાં થીગડા, નાયબ વડાપ્રધાનની દીકરીને તો કે આ થીગડા મારા બાપની ગરીબાઈના નથી, વલ્લભભાઈ પટેલની ખાનદાનીના થીગડા છે. મારો ભારત હજી ગરીબ છે. તમે વિચાર કરો, આ આપણી પરંપરા હોય. હવે આ ધોળું પાવડર હુંગવા વાળા પાવડરિયા બોલીવુડ વાળા આપણા હોય રોલ મોડલ. મને વિચાર, જો તમને એક વાત કરું, આલિયા ભટ્ટ કપિલ શર્મા શો માં આવેલા મેં જોયું, તમે જોઈ લેજો, હજી સર્ચ મારીને જળશે. એ આલિયા ભટ્ટને કોફી આવી, આ રિયલ વાત કરું છું તમને, હકીકત વાસ્તવિક. કોફી ત્યાં આવે ને બેઠા હોય ને ફળ ને બધું, કોફી દીધી તો કોફીનો ઘૂંટડો લીધો ને તો એમાં સુગર હતું એટલે ગળી હતી ને કોફી. ઈ ઘૂંટડો એક ઘૂંટડો કોફીમાં તો એ ખીજાઈ ગઈ કે મને દેવાય. આ બધું અમે ન પીએ, એકચ્યુઅલી શરીરને નુકસાન કરે. હવે એક ઘૂંટડો કોફી પીધી એનું એને શરીરને નુકસાન કરતું હતું. આપણે વાંધો નહીં કોકે ભાઈ એનો પ્રશ્ન છે, તમારે શું? અમારે ઈ છે ઈની આલિયા બીજે દી આવી ને હાથમાં ઓલું કોન લઈને કે બચ્ચો એ કોન ખાના ચાહીએ. અરે તને કાળોતરો કરડે, તને એક ઘૂંટડામાં સુગર નડતું હતું અને આયા તું અમારા બાળકોને કોણ આખા ખવડાવે છે એટલે એનું પૂરું થઈ જાય એનો વાંધો નહીં. એમ એને એક ઘૂંટડામાં સુગર નડે અને આપણા બાળકોને જાહેરાત પાછી કોનની ઈ ખવડાવવાની કરવી અને આપણે એને રોલ મોડેલ નહીં માનવાના. કહેવાનો મારો અર્થ ઈ છે કે એને અહીંયા ખબર છે ને એના જાહેરાતો અહીંયા બધી ઓલા પીવાય ને ઓલા પીવાય ઈ જ બધા જાહેરાતોમાં આવે અને ઈ પાસે અડે નહીં. હવે તમે વિચાર કરો કેટલું આ ખરાબ કહેવાય, એટલે આ બોલાઈ જાય છે. એટલે કહેવાનો અર્થ મારો ઈ છે કે ભારતીય પરંપરા એ ઉજળી પરંપરા છે. ઈ પરંપરામાં જો નહીં હાલી તો આપણે ક્યાંય નહીં રહી. એ વાત એટલી જ હકીકત છે. એટલે કહેતો તો મારે સમાજ સેવા કરવી છે, ગઢવી શું કરાય? મેં કીધું લીધા હોય એ ના દઈ દે, શરૂઆત ત્યાંથી કરે એમ. તો ઈ બહુ મોટું પુણ્ય છે. આ દિવાળીએ દઈ દે ને કોકના લીધા હોય એના, ઈ પુણ્યનો જ રસ્તો છે. અટાણે તો ઈ બહુ હાલે. અરે હોળી એ તો અમારા મામા ભળે ને મસ્કરીમાં ઘણું હાલતું હોય, તમારે નોંધ ન લેવી કોઈ બીજા. હા એટલે કે એટલે કહેવાનો અર્થ મારો ઈ છે, અમારે ઘરની મજા હોય દાદા, અમે આનંદ કરી લઈએ ઘણી વાર. અમારે આ બહુ ટીખળ્યો આને હમણાં જે કર્યું છે એક દી, હું તો ખીજાણો, મેં કીધું આવું ન કરે. હમણાં એમના આમ શરદી તાવ બહુ થઈ ગયો તો ડોક્ટર સાહેબ પાસે ગયો હતો. એટલે અમે બધા ભેળા હતા, મેં કીધું હાલો હું આવું એમ. અહીં ડોક્ટર છે તો આપણે જોઈએ તો ડોક્ટર સાહેબે જોઈને કીધું આમ, એ કે સાહેબ નાક બંધ થઈ જાય ને ગળું બંધ, કાંઈ સારું નથી લાગતું. રોટલી ખાવ તો પગની હગતળી સાવતો હોય એવું લાગે. એ કે રોટલો ખાવ તો ખોળના ખડપલા સાવ, અને મને કે બધું ખરાબ જ, મને કે પરણે તરે ઘરના જેવું લાગે સાવ. આવું બોલ્યો. બોલો મેં કીધું આવું ન બોલાય. હા પ્રવીણભાઈ, મેં કીધું આને એની બુદ્ધિ એટલે અમે દાદા અમે સુતા હતા ને ચોટીલા શિયાળામાં 2 વર્ષ પહેલા, 1.5 વર્ષ થયું 2 વર્ષ. તો મેં કીધું શિયાળો છે તો નાળિયેર પી તો સારું ત્રોપો એમ. મેં કીધું લઈ આવો એમ. તો 2-3 જુવાનડા 4 જણા ત્રોપો લેવા ગયા. 2 આમ ગયા ને આ ભાઈ એકલા ગયા પ્રવીણભાઈ. એ કે કોણ ગોતીને પેલા આવે છે ત્રોપો એમ. તો બધે ક્યાં ત્રોપો મળ્યો નહીં, ત્રોપો નાળિયેર ન મળ્યું ક્યાંય પીવા માટેનું. તો આ 2 આમ ગયા તા વહી આવ્યા, આમ ગયા તા વહી આવ્યા. પ્રવીણભાઈને થોડીક વાર લાગી. એટલે ઓલા ભાઈ કે આખા ચોટીલા એમ કે ત્રોપા વાળો છે જ નહીં. મેં કીધું કાંઈ વાંધો નહીં, એમાં આપણે ક્યાં એનું કોઈ વ્યસન છે. ત્યાં તો પ્રવીણભાઈ આવ્યા આવડું બધું જબલું પાણીનું ભરીને, નાળિયેર પાણીનું. મેં કીધું જો લઈ આવ્યો ને, તમે હરખું જોવો નહીં. જો આ પ્રવીણભાઈ હાસો માણસ છે. તો ઓલા કે ક્યાં હતું જ નહીં, લઈ આવ્યો. એ કે લઈ આવ્યો કે નહીં. તો ઓલા કે ક્યાંથી લીધું? એ તો કે ક્યાંય ત્રોપા જ નથી. એ કે ત્રોપા મને ન મળ્યા. પછી કે ચામુંડા માને 7-8 નાળિયેર વધારે નાખ્યા, પાણી ભરીને ઉયો આવ્યો. મૂળ તો નાળિયેર પાણી હતું ને પીવાનું. બોલો એની બુદ્ધિ કેવી એમ.
આ બુદ્ધિ ટાણે ઓહાણ આવે એ જ મોટી વાત છે. નકર ગામડાના બાપા જાય ગયા અડધી રાતે બહુ મન થયું બીડી પીવાનું, બહુ મન થયું, પણ બાકસ જડે નહીં. તો ઓલો દીવો જગતો તો દીવો હાથમાં લઈને આખા ઘરમાં અડધી કલાક આટા માર્યા. બાકસ જડી જાય તો બીડી પીવું, બાકસ જડી જાય. છેલ્લે બાકસ નો જડી દીવાને ફૂંક મારીને હુઈ ગયા. દીવામ નો જગવી લેવાય, પણ ટાણે ઓહાણ આવવું જોઈએ ને. પાછું મુદ્દો ઓહાણ નો છે. જો ટાણે કોઈ પણ વસ્તુનું દેવામાં ટાણે વહાણ આવી જાય, પછી ઘણાને સમય હોય તો વિચાર ન હોય, ને વિચાર હોય ત્યારે સમય ન હોય. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. એનો છેલ્લે એક પ્રસંગ મારે કેવો છે, પણ હજી તો આ શરૂઆત આલે છે. પણ હું કહીશ તમને, ટાણું હાચવી લીધું એક વખત. ટાણે ભગત બાપુનો દુઓ છે, ટાણે જો વિવાહ તણે રટે બ્રાહ્મણ રામ, તોય નારાયણનું નામ તોય કડવું લાગે કાગડા. વિવાહને ટાણે માંડવામાં ગોરદાદા કરવા માટે બોલો ભાઈ રામ, બોલો ભાઈ રામ, બોલો ભાઈ રામ, તો ભૂંડું લાગે કે નહીં? કે આ હું દાદા કરે છે. ટાણાની જ કિંમત છે, સમયની જ કિંમત છે. હું અહીંયા અત્યારે બોલું છું સારું લાગે, કથા પૂરી થઈ જાય પછી બપોરે અહીંયા આવીને મંડપાળા જે આ બધું ઉપાડી ન ગયા હોય, અને બપોરે 1:30 વાગે જાય હું ગાડાડ કોકે લે ગઢવીને પ્રોગ્રામમાં આવ્યા તેથી કાંઈ નહોતું. આ ગમે પછી કાંઈક થઈ ગયું બિચારા, લે ગાંડા થઈ ગયા. લ્યો, જે તાણાની કિંમત છે, એટલે તાણા જેને હાંચવી લીધા, જે હારો સમય આવ્યો ત્યારે જે આપી દીધું, એની વાતો જગતના ચોકમાં રહીએ. જો છોકરાઓ કેટલા ભાગશાળી છે અત્યારે, આ ડટા રૂપિયાના લઈને ફરે. અમે આવડા હતા 10 ની નોટ કોઈ દી જોઈ નહીં હો. તો છોકરા હાસી વાત ને. હા ભાઈ ભાઈ ભાઈ, કેવી મોજ આવે, કેવો પડકારો આવે. છોકરામાં કેવું હોય દાદા ખબર? બાળક જન્મે દીકરો નાનો હોય ને, એટલે મમ્મી એમ કે મારા જેવો જ છે, મારી જણહાર છે. ત્યાર પછી એનો બાપ કે હવે જા નહીં, મારા જેવો છે, આમ કાયદેસર મારો નાક મારા જેવું, ફલાણું ગાલ હાથે મારા જેવો છે. ઈ કે મામા જેવો. હા મને એમ છે કે અમારું લાંબુ નહીં હાલવા દે, પ્રોગ્રામ કરવાનો 5 વર્ષમાં. કોનો દીકરો છે? કોનો દીકરો? કોનો? કાજલબેન નો. તો પછી કાંઈ ઘટે જ નહીં. ખમા કાજલબેન ને, મારી માં તમને ખમા. વાહ વાહ, લઈ લેશું હાલડું. કાજલબેન આવ્યા છે? વાહ કાજલબેન વાહ. હું તો હજી કહેવાના તો તને ટીચર બેન ભણાવતા લાગે, ત્યાં તો મુદ્દો જ આવી ગયો. સરસ 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 બા. હા બરોબર છે, બરોબર છે. છોકરાઓ હવે ઘડીક રહી જાઓ, હું આગળ ગાવ તઈ લઈ લેજો. હા જો એમાં મારે એકલાને મળવું તો જો હે. હવે એક જગ્યાએ અમારે જમવાનું હતું, તો આવો તોફાની છોકરો અમારી આરે જમવા બેસી ગયો. તો ઓલો શીરો બહુ સારો હતો, ગરમ ગરમ. તો હજી હું ઠારવું ખાવતા તો એ ઉલાળી જાય. આપણે એમ થાય ને રીજરી ખાઈએ, આપણે જરીક 2 કોળિયા ખાવ તો ઉલાળી ગયો. કે એને મહેમાન ભેગી જ એકચ્યુઅલી જમવાની ટેવ છે. ગરધણીએ એવું કહી દીધું, પછી તો આપણે ફરિયાદ ક્યાં કરવી. માંડ્યો ઉલાળવા માંડ્યો, એટલે 2 વાર ને 3જી વાર હીરો આવ્યો ને, તો મહેમાન ગરધણી ધ્યાન નહોતી, મેં એનો હાથ લઈને એમાં બોળ દીધો. પછી તો હું મેં કીધું તું ઉતાવળો બહુ, હું તને ઠારીને ખવડાવત. પછી તો અમે ત્યાં રહ્યા ત્યાં સુધી ડોળા કાઢતો તો સેટો બેઠો. આવું કઈ હોય નહીં હો. પણ છોકરો નાનો હોય તો માં કે મારા જેવો લાગે, બાપ કે મારા જેવો લાગે, મામો કે મોહાળ માથે ગયો હરખું જો મારા જેવો છે. વળી પાછા દાદા કે સાનું મને બેહો બધાય મારા જેવો છે. તો દાદી પાસે કે ખબર જ નથી, હાવ મારા જેવો છે. આ બધા હામામાં દાદા ખેંચા ખેંચ કરે મારા જેવો. ઈનો ઈ 22 વર્ષનો થાય, 20-22 વર્ષનો. અને મોવાની ડુંગળી બગડે એમ બગડે. અને ફરિયાદું મંડે ગામમાંથી આવવા, ને આખું ગામ કે આ છોકરો તો બહુ કરીને આમ ને તેમ ને બધું મંડે થવા. પછી ઈના આખું ઘર ને હગાવાલા શું કે ખબર, કેના જેવો થયો ઈ નથી ખબર પડતી. આ લે તમે જ કહેતા હતા કે આના જેવો લાગે મારા, ઈના ઈ ફરી જાય. ઈ કે કેના જેવો થયો. લે આ સમાજ છે, દુનિયા નહીં દોનિયા. અમે કે ના અમે કે બહુ મીઠા થાવ પી જાય, કડવા થાવ થૂકી નાખે, ખોવાઈ જાત ગોતવા નીકળે, હામા મળો ધક્કા મારે. ઈ દુનિયા છે, એમાં આપણે રહેવાનું છે ભાઈ. હા પણ એમાંથી જે આર પાર ઉતરી ગયા, કહેવાનો અર્થ મારો એ છે. એને મજા આવી. કેનો દીકરો? તો કે કાજલબેન નો. સાચી વાત. તું અમારે ભેળો આવતો રહીજો. હા મારું ઘર તારે મારી જરૂર છે કે ઘરની?
બાલ છે વિરોધ એવું કઈક સવૈયામાં છે હો દાદા છે ને કે બાળક આમ બહુ ન છોડું ન કરી પછી ગાળ દે તોય સહન કરવી પડે